સીમાડા ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલમાં અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અયોધ્યાપુરમનું આયોજન અને ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ તેનો લાભ લીધો હતો। સીમાડા ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલમાં અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અયોધ્યાપુરમ પ્રદર્શન તેમજ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ તેનો લાભ લીધો। આ પ્રદર્શનમાં ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર પર ઝાંખી કરવામાં આવી તેમજ બાળકો માટે ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું। અયોધ્યાપુરમ પ્રદર્શનનું ઉદ્ઘાટન ઘનશ્યામનગર સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી નીલકંઠ સ્વામી દ્વારા કરવામાં આવ્યું તથા ફન ફેરનું ઉદ્ઘાટન શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળના સંચાલક ટ્રસ્ટી શ્રી આનંદ સ્વામી તથા જય વલ્લભ સ્વામી અને શિવમ ભગત દ્વારા કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો। આજે સુરત શહેરને આંગણે વરાસા વિસ્તારની અંદર લગભગ સૌ પ્રથમ સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળની સ્થાપના લગભગ આજથી 30 વર્ષ પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત પરમ પૂજ્ય જગત સ્વરૂપદાસજી સ્વામીના પરમ હસ્તે આ નિર્માણ થયેલું। આ વિસ્તારની અંદર જ્યારે એકે પણ સ્કૂલ નહોતી ત્યારે આ ગુરુકુળની અહીંયા સ્થાપના કરવામાં આવી હતી। 30 વર્ષથી આ સ્કૂલના માધ્યમથી આ વિસ્તારના તમામ બાળકો અહીંયા સારું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે અને આજનો વિશેષ આનંદનો એ દિવસ છે કે આ ગુરુકુળની અંદર દર વર્ષે સામાજિક કાર્યો તો થાય છે, બાળકોના વિકાસ માટે સરસ મજાના આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે। આ વખતે અતિ આનંદની વાત તો એ છે કે સમગ્ર ભારત વર્ષમાં આવતાકાલના એટલે 22 તારીખની બધા લોકો રાહ જોઈ રહ્યા છે એવા અયોધ્યાપુરમ પ્રદર્શનનું અતિ સુંદર કે સમગ્ર રામાયણના જે ભગવાન શ્રી રામે કરેલી જે લીલાઓ, જે અવતાર ધારણ કરી અને જે મુખ્ય મુખ્ય લીલાઓ છે એનું અહીંયા સરસ મજાનું બહુ સુંદર રીતે પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે કે જેના દર્શન કરવા માત્રથી આજની આપણી જે યુવા અને નવી પેઢી એમને ભગવાન રામ શું છે, રામ આ જગતમાં આવી અને શું કામ કરી ગયા અને રામે શું કામ કરી શકે એવું અયોધ્યાપુરમ પ્રદર્શનના માધ્યમથી શિક્ષક મિત્રોએ બહુ જ સારી મહેનત ઉઠાવી અને આ પરમસુખ ગુરુકુળની અંદર ખૂબ સરસ માનવ સુંદર આયોજન કર્યું છે। ત્યારે આ વિસ્તારના જે રહેનારા તમામ જે ભક્તજનો જે છે, જે માનવ સમાજ જે છે એના વિકાસ અને ઉત્થાન માટે જે આ ગુરુકુળનો જે ધ્યેય જે લક્ષ્ય છે એવા અમારા સૌના આ ગુરુકુળના મેનેજિંગ ટ્રસ્ટી એવા પૂજ્યપાદ કોઠારી સ્વામી જગત સ્વરૂપદાસજી સ્વામી એમની સ્થાને ત્યારે સમગ્ર જે સંચાલન કરે એવા અમારા સાથી સ્વામી આનંદ સ્વરૂપદાસજી જય સ્વામી અને અહીંનો જે શિક્ષક સ્ટાફ એ આ ગુરુકુળના માધ્યમથી સમાજ વિકાસના બહુ સારા કામ કરી રહ્યા છે અને અહીંથી જે પણ વિદ્યાર્થી વિદ્યા પ્રાપ્ત કરીને જાય અને સમાજની અંદર સારો નાગરિક, સારું સુશિક્ષિત જીવન એમનું બને એવી આ સંસ્થા સદાને માટે પ્રયાસ કરી રહી છે અને વધારે ને વધારે સમાજની અંદર આ સંસ્થા પોતાનું નામ ઉજ્જવળ કરે એવી આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના અસ્તુ। જય સ્વામિનારાયણ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।